પરંતુ તેને બચાવનાર કોઈ ન હતું, કારણ કે આ પ્રચંડ પાણીમાં પગ મૂકવો એટલે જીવ ખોઈ નાખવા બરાબર હતું। આ દ્રશ્યો ગોરખવાડાના પેટ્રોલ પંપના છે, જ્યાં અનેક વાહનો પેટ્રોલ પંપ પેટ્રોલ પુરાવવા માટે આવતા હોય છે। પરંતુ હવે જો આ પેટ્રોલ પંપની હાલત જુઓ તો અહીં ક્યારેય પેટ્રોલ પંપ હતો તેવો નજારો જોવા મળે છે। ત્યારે અમરેલી જિલ્લામાં આવા દ્રશ્યો સાવત્રી જોવા મળ્યા છે। અનેક મૂંગા જનાવરો મોતને ભેટ્યા છે, તો અનેક લોકોને પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે। આ સાથે તેના સમાચારમાં બસ આટલું જ। વધુ સમાચાર અને માહિતી માટે આપ જોતા રહો GSTV। ટેકનો વર્લ્ડની કરો સફર, મેળવો નવા ગેજેટ્સ અને એપ્સની માહિતી, સાયબર સમસ્યાઓના સોલ્યુશન સાથે મેળવો રહેવાની ટિપ્સ એન્ડ ટ્રિક્સ। તમને અપડેટ રાખશે ટેકનો ગુરુ। જુઓ ટેકનો ગુરુ દર શનિવારે સાંજે 6:30 વાગે અને રવિવારે સવારે 9:30 વાગ્યે ફક્ત GSTV પર। નમસ્કાર મિથુન, આપનું સ્વાગત છે બિઝનેસ પ્લસમાં। ગ્રીસ સંકટની વચ્ચે માર્કેટમાં ઉતાર ચઢાવની વચ્ચે લેવાલીનો કારભાર નોંધાયો। આંતરરાષ્ટ્રીય બજારોની અસર હેઠળ શરૂ થયેલા માર્કેટમાં શરૂઆતમાં ઘટાડો નોંધાયો, ત્યારે બાદ ઘટાડ્યા મથાળે લેવાલીનો સપોર્ટ મળ્યો। સેશનના અંતિમ કલાકોમાં લેવાલીનું જોર વધતા માર્કેટનું પોઝિટિવ ઝોનમાં ક્લોઝિંગ થયું। સેક્ટર વાઇઝ મૂવમેન્ટની વાત કરીએ તો સ્મોલ કેપ અને મિડ કેપ સેક્ટરમાં ખરીદારી રહી। આઈટી અને ટેકનોલોજી સેક્ટર સિવાય તમામ સેક્ટર ઇન્ડેક્સમાં લેવાલી જોવા મળી। સૌથી વધુ હેલ્થ કેર, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, મેટલ સેક્ટરમાં સારી એવી ખરીદારી રહી। NSE પર માર્કેટ બ્રેથ પણ પોઝિટિવ રહી, જેમાં 1727 સ્ટોક્સમાં વધારો, 968 સ્ટોક્સમાં ઘટાડો, જ્યારે 170 સ્ટોક્સમાં કોઈ જ મૂવમેન્ટ જોવા મળી નથી। વાત કરીએ સેન્સેક્સની તો સેન્સેક્સ 135.68% ડાઉન જઈ 27,780.83 પર બંધ રહ્યો, તો નિફ્ટી 50.10% અપ જઈ 8,368.50 પર બંધ રહી। વાત કરીએ માર્કેટમાં હીરો રહેલા શેરની તો આઈડિયા સેલ્યુલર 3.53% અપ જઈ 176.15 પર બંધ રહ્યો, જ્યારે કોલ ઇન્ડિયા 3.32% અપ જઈ 421.25 પર બંધ રહ્યો। વાત કરીએ અન્ય હીરો રહેલા શેરની તો ઝી એન્ટરટેન 3.30% અપ જઈ 367.90 પર બંધ રહ્યો, જ્યારે અલ્ટ્રાટેક સિમેન્ટ 3.05% અપ જઈ 2,993.45 પર બંધ રહ્યો। વાત કરીએ ઝીરો રહેલા શેરની તો TCS 1.62% ડાઉન જઈ 2,550.95 પર બંધ રહ્યો, જ્યારે ગેલ 1.25% ડાઉન જઈ 392.20 પર બંધ રહ્યો। તો અન્ય ઝીરો રહેલા શેરની વાત કરીએ તો ટેક મહિન્દ્રા 1.15% ડાઉન જઈ 477.80 પર બંધ રહ્યો, જ્યારે ICICI બેંક 1.03% ડાઉન જઈ 308 પોઈન્ટ બંધ રહ્યો। માર્કેટના આજના કારોબાર અંગે ચર્ચા કરવા આપણી સાથે જોડાયા છે માર્કેટ એક્સપર્ટ પરેશભાઈ ગોરધનદાસ। પરેશભાઈ, આપનું સ્વાગત છે। પરેશભાઈ, ગ્રીસ સંકટની વચ્ચે માર્કેટમાં નોંધાયેલા કારોબાર વિશે આપ શું કહેશો? મારી દ્રષ્ટિએ હજી પણ બજારમાં વોલેટાલિટીનું પ્રમાણ ખૂબ રહે તેવી સંભાવના છે। ગઈકાલે તીવ્ર ઘટાડા જોયા પછી જે વેલ્યુ બાઇંગનો સપોર્ટ મળ્યો તેને કારણે આજે બજાર ઊંચકાયું હતું। તેમ છતાં આજે ગ્રીસ
IMF ઇન્ટરનેશનલ મોનિટરી ફંડને ચૂકવણી ન કરી શકતા ડિફોલ્ટ જાહેર થશે અને તેને કારણે ફરી એક વખત આવતીકાલના બજારમાં ઘટાડો આવે તે સંભાવના છે. આ ઉપરાંત ચીનના બજારમાં ચીનના શેરોમાં લગભગ 22% ઘટાડો છેલ્લા થોડા મહિનાઓ દરમિયાન થયો છે અને ચીનમાં તેજીનો તબક્કો પૂરો થયો હોય તે સંભાવના પણ જોવાય છે. આ પાસું પણ બજારને આવતા થોડા દિવસો અસર કરતું રહેશે તેવી ગણતરી છે. જી, એક દર્શક મિત્ર છે લીનાબેન. જી લીનાબેન, જણાવો આપનો પ્રશ્ન. રિલાયન્સ અને ઓરિએન્ટલ બેંકના શેર આ ભાવે લેવાય? રિલાયન્સના શેરમાં મારી દ્રષ્ટિએ રોકાણ કરી શકાય, કારણ કે છેલ્લા થોડા દિવસોથી જે રીતે રિલાયન્સમાં ટ્રેન્ડ સુધારા તરફી થયો છે તે જોતાં અત્યારના 1000ના ભાવે 1 કે 2 મહિના માટે આ શેરમાં રોકાણ કરી શકાય. ઓરિએન્ટલ બેંક ઓફ કોમર્સમાં હજી પણ આકર્ષણ નથી. હા, તમારે જો લગભગ 6 થી 12 મહિના જાળવવાની તૈયારી હોય તો આ શેરમાં રોકાણ ચોક્કસ કરાય. જી, બીજા એક દર્શક મિત્ર છે કાંતિભાઈ. જી કાંતિભાઈ, જણાવો આપનો પ્રશ્ન. સર, મારે વિવીમેડ લેબોરેટરીના શેરમાં રોકાણ કરવું છે, તો એ ફંડામેન્ટલી કેવો છે એના વિશે થોડું જણાવશો? સામાન્ય રીતે રોકડાના શેરોમાં સટ્ટાકીય કામકાજ શરૂ થાય ત્યારે જ ઉછાળો આવતો હોય છે. એટલે વિવીમેડમાં અત્યારના તબક્કે તો એવી કોઈ જ મુવમેન્ટ નથી દેખાતી. કોઈક ઓપરેટર કે કોઈ પાર્ટી સક્રિય થાય તો આ શેર વધી શકે. એટલે મારી દ્રષ્ટિએ તેવા કોઈ ન્યૂઝ તમારી પાસે હોય તો રોકાણ તે રીતે કરજો. જી, બીજા એક દર્શક મિત્ર છે જીતેન્દ્રભાઈ. જી જીતેન્દ્રભાઈ, જણાવો આપનો પ્રશ્ન. હા, મારી પાસે LML ના શેર છે. મેં છેલ્લા 3 વર્ષથી લઈ રાખ્યા છે. 10 અને 80 ના ભાવના છે. આ માર્ચમાં એમ કહેતા હતા કે ભાવ વધશે, પણ હજુ સુધી કઈ વધ્યા નથી. ઉપરથી ભાવ નીચે આવતા જાય છે. તો શું એને રાખવા કે કાઢી મૂકવા? LMLના શેરને ફુદ્દા તરીકે ગણવામાં આવે છે અને સામાન્ય રીતે કંપનીમાં અત્યારે કોઈ કામકાજ છે નહીં. એટલે જ્યારે બજાર જ્યારે ફૂલ તેજીમાં હોય ત્યારે આવી રીતે 5 થી 10 રૂપિયાવાળા શેરો એકદમ ઝડપથી ઊંચકીને 15-17ના લેવલ પર લઈ જવાય છે. એટલે આવી કોઈ ટ્રેડિંગ ચાલ શરૂ થાય અને શેર વધે તો તે અલગ વાત છે. બાકી ફંડામેન્ટલ રીતે તેમાં કોઈ આકર્ષણ નથી. જી, બીજા એક દર્શક મિત્ર છે નારાયણભાઈ. જી નારાયણભાઈ, જણાવો આપનો પ્રશ્ન. મારા NHPC ના શેર છે 800 શેર છે 37 ના ભાવના. રાખું કે વેચી નાખું? કયા શેરની વાત કરી? હા, મારા NHPC ના શેર છે 837 ના ભાવના. તે રાખું કે વેચું? NHPCમાં ઘણા સમયથી કોઈ જ આકર્ષણ નથી દેખાતું. કેવળ NHPC જ નહીં પરંતુ તમામ પાવર શેરો અત્યારે એકદમ ઠંડા પડી રહ્યા છે. એટલે અત્યારના તબક્કે એક વખત પાવર શેરો વધવાનું શરૂ થાય ત્યાં સુધી થોડી રાહ જોવી સલાહ ભરેલ છે. જી, બીજા એક દર્શક મિત્ર છે ચિરાગભાઈ. જી ચિરાગભાઈ, જણાવો આપનો પ્રશ્ન. મારે આર્કોમમાં અને ટાટા સ્ટીલમાં આ 2 શેરોમાં મારે હાલની પોઝિશનમાં રોકાણ કરવું છે, તો હાલની પોઝિશનમાં રોકાણ કરી શકાય? મારી દ્રષ્ટિએ રિલાયન્સ કોમ્યુનિકેશન આગામી દિવસોમાં ધીરે ધીરે સુધરવાનું શરૂ થાય તેવી ગણતરી છે. જુલાઈ મહિના દરમિયાન સરકાર સ્પેક્ટ્રમ વેચવા માટેની પોલિસી પણ જાહેર કરવાની છે અને એક વખત આ પોલિસી જાહેર થતાં ટેલિકોમ શેરોમાં આકર્ષણ વધશે. એટલે આર્કોમ લગભગ 3 થી 4 મહિનાના એંગલથી લઈ શકાય. ટાટા સ્ટીલમાં ભાવ થોડો સુધરે છે અને પાછો તૂટી જાય છે અને છેલ્લા ઘણા સમયથી આ જ પ્રકારનો ટ્રેન્ડ જોવાયો છે. એટલે આ શેરમાં કેવળ લોંગ ટર્મ એંગલથી રોકાણ કરવું હોય તો કરી શકાય. બાકી ટૂંકા ગાળામાં આજે ભાવ ભલે વધ્યો હતો પરંતુ ટૂંકા ગાળા માટે રોકાણ કરવામાં કસ નથી દેખાતો. જી, બીજા એક દર્શક મિત્ર છે જતીનભાઈ. જી જતીનભાઈ, જણાવો આપનો પ્રશ્ન. હલો, મારી પાસે ફર્સ્ટ સોલ્સ અને ઇન્ડોરામાં ટેક્સટાઇલના શેર છે. ઇન્ડોરામાં લીધા છે 20 રૂપિયામાં. જી, ઇન્ડોરામાનો શેર તો હાલમાં સારો એવો ચાલી રહ્યો છે. એટલે તમારી પાસેનો જે શેર જો અત્યારે સારો નફો આપતો હોય તો તે શેરમાં થોડુંક પ્રોફિટ બુકિંગ કરી શકાય. બાકી ફર્સ્ટ સોર્સના શેરમાં અત્યારના તબક્કે થોડુંક આકર્ષણ ટેમ્પરરી ધોરણે ઘટ્યું છે. તેમ છતાં શેર જાળવી રાખવામાં ફાયદો છે. જી, બીજા એક દર્શક મિત્ર છે નિલેશભાઈ. જી નિલેશભાઈ, જણાવો આપનો પ્રશ્ન. સર, જી મીડિયામાં હાલના ભાવે રોકાણ કરવા માટે કેવું રહેશે એનું પ્રોસ્પેક્ટ જરા બતાવશો? ઝી એન્ટરટેનમેન્ટના શેરની વાત કરતા હો તો ઝી એન્ટરટેનમેન્ટ છેલ્લા લગભગ અઠવાડિયા દરમિયાન સારો એવો ચાલ્યો છે અને હજી બીજા 4 થી 5 દિવસ ઝડપથી વધી જાય તેવી ગણતરી છે. એટલે શોર્ટ ટર્મ માટે થોડુંક નાનું રોકાણ કરી શકાય. બીજા એક દર્શક મિત્ર છે રાજુભાઈ. જી રાજુભાઈ, જણાવો આપનો પ્રશ્ન. જી, યસ બેંક 550ના ભાવના છે અને ICICI બેંક 322ના ભાવના છે. લોંગ ટર્મ ઇન્વેસ્ટર છું, તો જાળવી રખાય અને પેલા ICICI બેંકમાં એવરેજ થાય?
મારી દ્રષ્ટિએ આઈસીઆઈસીઆઈ બેંકમાં તમે અત્યારે એવરેજ કરી શકો, કારણ કે આઈસીઆઈસીઆઈ બેંકનો અગાઉનો તમે ટ્રેન્ડ જોશો તો આ રીતે જૂન જુલાઈમાં તળિયું બતાવે છે અને તે પછી 6 મહિનામાં એટલે કે નવેમ્બર ડિસેમ્બર આસપાસ આ શેર લગભગ 25 થી 30% વધી જાય છે. ફંડામેન્ટલ પણ ઘણા સારા છે અને ગ્રીસની કોઈ અસર આ બેંક ઉપર નથી દેખાતી. એટલે અત્યારના નીચા ભાવે આઈસીઆઈસીઆઈ બેંક લઈ શકાય. યસ બેંકમાં હજી પણ જે કૌટુંબિક વિવાદની અસર થોડીક પડવાનો ભય છે, એટલે યસ બેંકમાં સરેરાશ કરવાની સલાહ નથી. જી, બીજા એક દર્શક મિત્ર છે મનોજભાઈ. જી મનોજભાઈ, જણાવો આપનો પ્રશ્ન. આ ભાવે એલએનટી ખરીદાય? એલએનટીમાં 2 એંગલ છે. એલએનટી જો તમારે લોંગ ટર્મ એંગલથી લેવા હોય તો લઈ શકાય. બીજી એક વાત છે કે મુંબઈના જે ખેલાડીઓ કહે છે તે એલએનટીની ટીપ અત્યારે આપી રહ્યા છે અને તેમના મંતવ્ય મુજબ એલએનટી શોર્ટ ટર્મમાં 61 રૂપિયાનો ઉછાળો આપી શકે. મારી ગણતરી મુજબ એલએનટી ટૂંકા ગાળાના ઘટાડાના તબક્કામાં દાખલ થયો છે, એટલે લગભગ જે 1808 ઉપરથી આ શેર થોડો ઘટે, હજી થોડા દિવસો ઘટતો જાય તેવી સંભાવના વધારે છે અને કરેક્શન લગભગ 15 દિવસ પછી પૂરું થાય તે પછી તેમાં રોકાણ કરી શકાય. એટલે 3 પાસાને ધ્યાનમાં રાખીને અલગ અલગ તબક્કામાં રોકાણ કરશો તો વધારે સારું રિટર્ન મળી શકશે. જી, બીજા એક દર્શક મિત્ર છે મનીષભાઈ. જી મનીષભાઈ, જણાવો આપનો પ્રશ્ન. મારે મિની શેરમાં 500 શેર લેવાની લાંબા ટાઈમમાં છે, ઝડપથી છે તો લઈ શકાય? અને બીજું સ્ટીલ કોર્પોરેશન મારી પાસે 50ના ભાવના 100 શેર, તો એમાં શું કરવું? સ્ટીલ કોર્પોરેશન સેલની વાત કરતા હો તો સેલમાં રોકાણ જાળવી રખાય અને અત્યારના તબક્કે ભલે સ્ટીલ શેરો નથી ચાલ્યા, પરંતુ મારી દ્રષ્ટિએ સ્ટીલ શેરોમાં હવે જે એક પ્રોજેક્ટો આવી રહ્યા છે તેને કારણે માંગ ઝડપથી સુધરશે. પહેલો કયો શેર કયો તેનો આઈડિયા નથી આવ્યો. બીજા એક દર્શક મિત્ર છે રાજુભાઈ. જી રાજુભાઈ, જણાવો આપનો પ્રશ્ન. અહમદનગર ફોર્જિંગ. અત્યારના તબક્કે ફોર્જિંગ શેરોમાંથી ફેન્સી ઘટી ગઈ છે. અગાઉ આપણે દર્શાવ્યું તેમ શેર બજારમાં જે રોકડાના શેરોમાં અમુક વખતે એક મ્યુઝિકલ ચેરની રમત હોય છે અને તે રીતે ફોર્જિંગ શેરો લગભગ 6-8 મહિના પહેલાં સારા એવા ચાલી ગયા હતા. અત્યારે આ અહમદનગર ફોર્જિંગમાં એવો કોઈ ઉછાળો હાલમાં નજીકના સમયગાળામાં નથી દેખાતો. જી પરેશભાઈ, ગ્રીસ સંકટની ભારતના બજારો પર કેટલી અસર થશે? ગ્રીસ વાસ્તવમાં જે યુરોઝોનનું અર્થતંત્ર છે તેમાં 2% કરતાં પણ ઓછો હિસ્સો ધરાવે છે અને જે યુરોઝોનના શેરો છે તેમાં પણ ગ્રીસનો હિસ્સો ઘણો જ નાનો છે. એટલે વાસ્તવમાં યુરોઝોન કે યુરોપિયન સેન્ટ્રલ બેંકની કામગીરી ઉપર પણ ખાસ અસર નહીં થાય. એટલે જે એક સેન્ટિમેન્ટ નેગેટિવ બન્યું અને વિશ્વભરના શેર બજારો તૂટ્યા તે એક અલગ વાત છે, પણ ભારતીય અર્થતંત્રને અસર થવાનો ભય નહીવત લાગે છે. જી, એક દર્શક મિત્ર છે જસવંતભાઈ. જી જસવંતભાઈ, જણાવો આપનો પ્રશ્ન. હેલો. હાજી. હેલો. જી, આપનો પ્રશ્ન જણાવો. મારે કોલ ઇન્ડિયામાં હવે શું કરાય? વેચી દેવાય કે રાખાય? અને એનએમડીસીમાં શું કરાય હવે? એનએમડીસીમાં લાંબા ગાળાના એંગલથી રોકાણ જાળવી રખાય. પલ ઇન્ડિયા રોકડાનો શેર છે અને તેમાં જો તમને સારું રિટર્ન છૂટી જતું હોય તો મારી દ્રષ્ટિએ નફો ઘરમાં લાવી દેવો સારો છે. એનએમડીસીની ફરી વખત વાત કરીએ તો એનએમડીસીમાં અત્યારે આયર્ન ઓરના ભાવ ખૂબ નીચા હોવાથી શેર પણ તદ્દન ઠંડો પડી ગયો છે, પરંતુ બોટમ નજીકનો ભાવ છે એટલે તેમાં 12 મહિનાના એંગલથી રોકાણ કરી દેવાય. જી, બીજા એક દર્શક મિત્ર છે કમલેશભાઈ. જી કમલેશભાઈ, જણાવો આપનો પ્રશ્ન. હા, અલોક ઇન્ડસ્ટ્રીઝ અને એલએનટી ફાઇનાન્સમાં અત્યારે રોકાણ કરી શકાય? એલએનટી ફિનાન્સમાં રોકાણ કરી શકાય, જ્યારે આલોક ઇન્ડસ્ટ્રીઝમાં ભાવ ચાલતો જ નથી એટલે મારી દ્રષ્ટિએ તેમાં જોખમ વધારે છે. બીજા એક દર્શક મિત્ર છે અરવિંદભાઈ. જે અરવિંદભાઈ, જણાવો આપનો પ્રશ્ન. એલિકોન અને સિન્ટેક્સમાં આ ભાવે રોકાણ કરી શકાય? સિન્ટેક્સમાં અત્યારના ઘટેલા ભાવે રોકાણ કરી શકાય. એલિકોન એમ જોઈએ તો સારો 43 આસપાસ હતો, તે પછી સારો એવો ચાલ્યો છે. તેમ છતાં એકંદરે જે માઇનિંગ સેક્ટરમાં અને હેવી ઉદ્યોગોમાં રોકાણ વધી રહ્યું છે તેનો ફાયદો એલિકોનને પણ મળશે. એટલે અડધા શેરોમાં પ્રોફિટ બુકિંગ કરી અડધા શેરો જાળવી રખાય. જી પરેશભાઈ, આપ અમારી સાથે જોડાયેલા રહો. તો આપને પણ જો શેરબજાર વિશેના પ્રશ્નો પરેશભાઈને પૂછવા હોય તો અમને કોલ કરો. મળીએ એક વિરામ બાદ. दूर छेवाड़ाना विस्तारों रहता अनुसूचित जनजातिना तेजस्वी विद्यार्थीओ मेडिकल अभ्यासक्रमों में प्रवेश मेळवी शके ते माटे विशेष प्रयत्नों भागरूपे
રાજ્ય સરકાર દ્વારા ગુજકેટ પરીક્ષાના તાલીમ વર્ગોનું આયોજન. અત્યાર સુધી ગુજકેટની તાલીમના અભાવે અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓ માટેની મેડિકલ અભ્યાસક્રમોની અનામત બેઠકો ખાલી રહેતી. હવે ગુજકેટના વિશેષ તાલીમ વર્ગો દ્વારા આ વિદ્યાર્થીઓને પણ ડોક્ટર બનવાની સમાન તક મળી છે. મારું નામ વાઘડિયા પ્રીતિ ભરતભાઈ છે. હું ધોરણ 12 સાયન્સમાં અભ્યાસ કરું છું અને MBBS કરવાનું એ મારું સપનું છે અને આ ગુજકેટના ક્લાસીસના કારણે હું મારું ડોક્ટર બનવાનું સપનું પૂરું કરીશ. રાજ્યના 16 જિલ્લાઓમાં 23 સ્થળોએ આદિજાતિના વિદ્યાર્થીઓના ઘર આંગણે ગુજકેટની તૈયારી માટે આવા કોચિંગ ક્લાસ, જેના દ્વારા 423 જેટલા વિદ્યાર્થીઓએ મેડિકલ અભ્યાસક્રમોમાં પ્રવેશ પાત્રતા મેળવી તથા મેડિકલ અને ડેન્ટલના અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવ્યો. આ પૈકી આર્થિક જરૂરિયાતવાળા 131 વિદ્યાર્થીઓને ₹1,97 લાખના ખર્ચે તત્કાળ લોન સહાય. આદિજાતિઓનો સર્વાંગી વિકાસ, માત્ર વાતો નહીં, વચન પાલન. વિરામ બાદ આપનું સ્વાગત છે. પરેશભાઈ, આપનું પણ સ્વાગત છે. પરેશભાઈ, આ તબક્કે માર્કેટને અસર કરતા સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય પરિબળો કયા રહેશે? અત્યારના તબક્કે જોઈએ તો બે મુખ્ય પરિબળો હજી પણ વિશ્વભરના બજારોને અસર કરશે. એક તો જે ગઈકાલે ગ્રીસમાં સમજૂતી ન થતા જે ડિફોલ્ટ થવાની જાહેરાત આવશે તેને કારણે કદાચ આવતીકાલના બજારને અસર થવાનો ભય છે. સામે પક્ષે આ અઠવાડિયા દરમિયાન એટલે કે જુલાઈ મહિનાના પ્રથમ અઠવાડિયામાં અમેરિકાના રોજગારીના આંકડા પણ આવવાના છે. તે આંકડા એકંદરે સારા આવશે તેવી અપેક્ષા છે અને તે મુજબ અપેક્ષા મુજબ આંકડા આવે તો તે બાબત પોઝિટિવ અસર કરશે. સામે પક્ષે ચીન થોડીક નકારાત્મક અસર વિશ્વભરના બજારો ઉપર કરે તેવો ભય છે. જી, એક દર્શક મિત્ર છે રાજુભાઈ. જી રાજુભાઈ, જણાવો આપનો પ્રશ્ન. હા સાહેબ, મારી પાસે GTL કંપનીના શેર પડ્યા છે, એ મારે વેચી દેવા છે અને એની બદલામાં મારે બીજા કયા લેવાય? આ જ લગભગ ભાવના એમ. GTLમાં અત્યારે તો ભાવ એકદમ નીચો આવી ગયો છે અને મારી દ્રષ્ટિએ GTLના નીચા વેલ્યુએશન ઉપર અત્યારના તબક્કે સારો શેર થોડોક મળવો મુશ્કેલ છે, કારણ કે મોટાભાગના શેરો સારા એવા ચાલી ગયા છે. કદાચ તમે ઓછા જથ્થામાં સુઝલોન લઈ શકો. જી, બીજા એક દર્શક મિત્ર છે મહેશભાઈ. જી મહેશભાઈ, જણાવો આપનો પ્રશ્ન. એ 3 વર્ષના એંગલથી રોકાણ કરવું હોય તો 4 સારા શેરના નામ આપો જે સારામાં સારું રિટર્ન આપી શકે. 3 વર્ષના એંગલથી રોકાણ કરવું હોય તો એક લાર્સન એન્ડ ટુબ્રોમાં રોકાણ કરી શકાય. ICICI બેંક જે અત્યારે 308 આસપાસ ચાલે છે તેમાં થોડું રોકાણ કરી શકાય. આ ઉપરાંત ભેલનો શેર પણ સારો છે અને સન ફાર્મા અથવા ડોક્ટર રેડ્ડીઝના શેરમાં થોડું રોકાણ કરી શકાય. જી, બીજા એક દર્શક મિત્ર છે નૈશદભાઈ. જી નૈશદભાઈ, જણાવો આપનો પ્રશ્ન. હું નૈશદભાઈ ત્રિવેદી બોલું છું. મારી પાસે નેસ્કો શેર છે. નેસ્કો એટલે કે નેશનલ એન્જિનિયરિંગના શેરની વાત કરતા હો તો મારી દ્રષ્ટિએ અત્યારે તો આ શેરમાં કોઈ આકર્ષણ નથી. જી, પરેશભાઈ, ઓઇલ એન્ડ ગેસ સેક્ટરમાં કયા પ્રકારની સ્ટ્રેટેજીથી આગળ વધવું જોઈએ? એકંદરે ઓઇલ અને ગેસ સેક્ટરના શેરોમાં બે મુખ્ય શેર BPCL અને HPCL તો છેલ્લા લગભગ 15 દિવસ મહિનાથી સતત વધતા જાય છે અને હજી પણ આ બંને શેરોમાં સુંદર ઉછાળાની જગ્યા છે. જ્યારે ONGC કરેક્શન પૂરો કરીને હવે અપટ્રેન્ડમાં દાખલ થઈ ગયો છે, એટલે ONGCમાં લગભગ 3 મહિનાના એંગલથી રોકાણ કરવામાં આવે તો ઘણું સારું રિટર્ન છૂટી શકશે. જી, એક દર્શક મિત્ર છે લલિતભાઈ. જી લલિતભાઈ, જણાવો આપનો પ્રશ્ન. હા સાહેબ, મારે JP પાવર 6 ને 15 લીધેલો છે. જી, જયપ્રકાશ ગ્રુપ જે રીતે નાણાપીઢમાં ફસાયું છે તેને કારણે તેના તમામ શેરો એકદમ નીચા વેલ્યુએશન ઉપર આવી ગયા છે અને જયપ્રકાશ પાવર પણ એવી રીતે એકદમ નીચા ભાવ ઉપર છે. તેમ છતાં આવા નીચા ભાવે શેર વેચવાને બદલે થોડી રાહ જોવી મારી દ્રષ્ટિએ વધારે ફાયદાકારક સાબિત થઈ શકે. જી, પરેશભાઈ, પાવર સેક્ટરનું પરફોર્મન્સ કેવું રહેશે? તેમાં ઇન્વેસ્ટ કરતા સમયે કયા કયા મુદ્દાઓ ધ્યાનમાં રાખવા જોઈએ? મોટાભાગના પાવર શેરોએ છેલ્લા 6 મહિના 12 મહિના દરમિયાન એકદમ નબળી કામગીરી બતાવી છે. તેમ છતાં પાવર એક એવું સેક્ટર છે કે જેમાં વળતર મૂડી રોકાણને આધારે મળી રહે છે અને તેથી અત્યારના તબક્કે જે એકદમ નીચા વેલ્યુએશન ઉપર પાવર શેરો ચાલી રહ્યા છે, ખાસ કરીને NTPC, ટાટા પાવર, અદાણી પાવર, તે શેરોમાં રોકાણ કરી શકાય.
જી, એક દર્શક મિત્ર છે ગુંજનભાઈ. જી ગુંજનભાઈ, જણાવો આપનો પ્રશ્ન. હા, સેન્ચુરી ટેક્સટાઇલ અત્યારે આ ભાવે લઈ શકાય અને ટેક મહિન્દ્રા કયા ભાવે લઈ શકાય? મારી દ્રષ્ટિએ ટેક મહિન્દ્રા લગભગ તેના શોર્ટ ટર્મ બોટમની નજીક આવી ગયો છે, એટલે આજે જે બંધ આવ્યું તે ભાવે થોડુંક રોકાણ કરી દેવામાં લગભગ 15 થી 20 દિવસમાં સારું રિટર્ન છૂટશે તેવી મારી ગણતરી છે. સેન્ચુરી ટેક્સટાઇલ એમ જોઈએ તો સારો એવો ચાલી ગયો છે, એટલે હવે આ શેરમાં એક વખત રોકડાના શેરમાં કામકાજ તેજીનું થઈ જાય તે પછી દાખલ થવામાં મજા નથી હોતી. જી પરેશભાઈ, કેપિટલ ગુડ સેક્ટરમાં આપની પસંદગીના સ્ટોક્સ કયા કયા છે? કેપિટલ ગુડ સેક્ટરમાં મુખ્યત્વે અત્યારે તો એક જ લાર્સન એન્ડ ટુબ્રો જ આકર્ષક દેખાય છે, અને આ કંપની પોતાની જે 2 કંપનીઓ એમાં પ્રથમ કંપની L&T ઇન્ફોટેકનું લિસ્ટિંગ કરાવવા માગે છે, અને તેનાથી પણ તેને લગભગ 1800 કરોડનો ફાયદો મળી શકશે. એટલે L&Tમાં જ અત્યારે જે બે તરફી તો તીવ્ર વધઘટ છે તો તેમાં થોડું રોકાણ કરતા જવાય. જી, બીજા એક દર્શક મિત્ર છે નૈશદભાઈ. જી નૈશદભાઈ, જણાવો આપનો પ્રશ્ન. નેસ્કો કંપનીના શેર છે મુંબઈના. જી, 1000 શેર છે મારી પાસે, મારે શું કરવું જોઈએ? આ કઈ કંપની આપ પૂછી રહ્યા છો? મને આઈડિયા નથી આવતો. NESCO નેસ્કો શેર છે, નેસ્કો લિમિટેડ. નહીં, નથી, મને આ શેર અંગે આઈડિયા નથી. જી, બીજા એક દર્શક મિત્ર છે રાજુભાઈ. જી રાજુભાઈ, જણાવો આપનો પ્રશ્ન. મારી જોડે NCC ને એલિકોનના શેર પડ્યા છે, તો એનું શું કરવું? NCCનો શેર છેલ્લા થોડા દિવસથી વધવા તરફી છે, એટલે હજી થોડા દિવસ આ શેર જાળવી રખાય. જ્યારે એલિકોન જે 42-43 ઉપર હતો ત્યાંથી વધીને લગભગ 73 ઉપર આવ્યો છે, એટલે જે અત્યારે જે થોડોક ઘટ્યો હોય તો તે શેરમાં થોડુંક પ્રોફિટ બુકિંગ કરી દેવાય. બાકી અડધા શેર એલિકોનમાં અગાઉ જેમ દર્શાવ્યું તેમ જાળવી રાખવામાં ફાયદો છે. NCC થોડોક સટ્ટાકીય રીતે ચાલી રહ્યો છે, એટલે તેમાં વધારે ખેંચવામાં મજા નથી. જી પરેશભાઈ, કન્ઝ્યુમર ડ્યુરેબલ સેક્ટરમાં કઈ સ્ટ્રેટેજીથી આગળ વધવું જોઈએ? કન્ઝ્યુમર ડ્યુરેબલ સેક્ટરમાં અત્યારે એક જ શેર કંઈક આકર્ષક દેખાય છે, અને તેમાં ટાટા ગ્રુપની વોલ્ટાસનો શેર કે જે કન્ઝ્યુમર ડ્યુરેબલ એટલે કે AC ઉપરાંત મટીરિયલ હેન્ડલિંગ ઇક્વિપમેન્ટના કામકાજમાં પણ છે, અને તે શેર હજી થોડા દિવસો તેજી તરફી રહેવાની ગણતરી છે. જી, એક દર્શક મિત્ર છે હેમાંગભાઈ. જી હેમાંગભાઈ, જણાવો આપનો પ્રશ્ન. હાજી સાહેબ, મારે પેનાસોનિકના શેર છે, એમાં કંઈક મને હમણાં પેલું રિસીવ થયું છે કે તમારે એક્ઝિટ થવું હોય તો 380 રૂપિયા પર શેર, તો એ શું કરવું? જ્યારે વિદેશી પ્રમોટરો ઓપન ઓફર આપીને શેર ભેગા કરતા હોય તો આ પ્રકારની ઓપન ઓફર આવતી હોય છે, તો મારી દ્રષ્ટિએ તે શેરમાં નીકળી જવામાં જ ફાયદો છે, કારણ કે પેનાસોનિકમાં એમ પણ ટ્રેડિંગ વોલ્યુમ હંમેશા ખૂબ ઓછું રહ્યું છે, એટલે આ શેરને બદલે કોઈક વધારે લિક્વિડ અને વધારે રિટર્ન આપે તેવા શેરમાં શિફ્ટ થઈ શકાય. જી, બીજા એક દર્શક મિત્ર છે મનુભાઈ. જી મનુભાઈ, જણાવો આપનો પ્રશ્ન. હેલો. હાજી. હિટાચી હોમ મારી પાસે પડ્યા છે, તો એ જૂના ભાવના છે શરૂઆતમાં, તો એ રાખવા કે વેચી કરવાના? બીજું ICICI બેંક અત્યારે લઈ શકાય લોંગ સમય માટે? હિટાચી હોમ સારો એવો ચાલી ગયો છે, એટલે આ પ્રકારના શેર જ્યારે રોકડાનો શેર જ્યારે ફંડામેન્ટલ અને તેની નફાશક્તિને તમામ પરિબળોને અવગણીને જ્યારે ચાલી ગયો હોય ત્યારે થોડોક લોભ ઉપર અંકુશ રાખીને પ્રોફિટ બુકિંગ કરી લેવામાં ફાયદો છે. એટલે ઇટાચીમાં હું તમને પ્રોફિટ બુકિંગ શરૂ કરી દેવાની સલાહ આપીશ. ITC લોંગ ટર્મ એંગલથી ચોક્કસ પકડી શકાય, કારણ કે જે તમામ મલ્ટીનેશનલ કંપનીઓ છે તેમાં બધા જ શેરો ચાલી ગયા છે સિવાય કે ITC, એટલે અત્યારે જે 300+ થોડોક આ શેર છે તેમાં રોકાણ કરી શકાય. જી, બીજા એક દર્શક મિત્ર છે રમેશભાઈ. જી રમેશભાઈ, જણાવો આપનો પ્રશ્ન. મારે TTML ના શેર છે 500 શેર, લગભગ 2-3 વર્ષ થઈ ગયા સાહેબ, એને શું કરવું? કયા શેરની વાત કરી? TTML. TTMLનો શેર ટાટા ગ્રુપની કંપની હોવા છતાં પણ કોઈ જ અત્યારે આશા નથી દર્શાવતો, સતત નુકસાનમાં જ છે, અને ટાટા ગ્રુપ તેનું શું કરશે તે પણ કંઈક કોઈ સ્ટ્રેટેજી નથી ખબર પડતી. જી, બીજા એક દર્શક મિત્ર છે અમિતભાઈ. જી અમિતભાઈ, જણાવો આપનો પ્રશ્ન. હા જી, આપનો પ્રશ્ન જણાવો. હા, આપણે યુનિટેક શેર લેવાય કે ન લેવાય, એમાં પૈસાનું રોકાણ કરાય કે ન કરાય? યુનિટેકમાં અત્યારે જોખમ તો ચોક્કસ છે, તેમ છતાં જે કંપની પાસે લેન્ડ બેંક છે તે પાછું ધ્યાનમાં રાખીએ તો અત્યારે નાનું થોડુંક જોખમ કરી શકાય. જી પરેશભાઈ, રૂપિયા સામે ડોલરની મૂવમેન્ટ કેવી રહેશે? રૂપિયો કયા લેવલ સુધી જઈ શકે છે? ગ્રીસના મુદ્દા પછી અને જે ચીન બળી પછી ડોલર વધારે મજબૂત થયો છે, એટલે ડોલરની મજબૂતાઈને કારણે રૂપિયો નબળો પડે અને લગભગ 64.50ની આસપાસ સ્થિર થાય
તેવી સંભાવના વધારે છે. જી ખાસ કરીને વાત કરીએ તો જેપી એસોસિએટના શેર વિશે આપનું શું કહેવું છે? જેપી એસોસિએટ સારો એવો નીચો આવી ગયો છે અને જે દેવાના બોજો છે તેમાં રાહતના કોઈ સમાચાર નથી. કેવળ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટો એક પછી એક શરૂ થાય તો તેનો ફાયદો જેપી એસોસિએટ્સને મળી શકે. એટલે અત્યારના નીચા ભાવે નુકસાનમાં વેચી નાખવાને બદલે થોડી રાહ જોવામાં ફાયદો મળી શકે. જી પરેશભાઈ, આઈટી સેક્ટર વિશે આપનું શું માનવું છે? કયા કયા પરિબળો અસર કરતા રહેશે? આઈટી સેક્ટરમાં અત્યારે મિશ્ર ટ્રેન્ડ જોવાય છે. એક તરફ TCS હવે કરેક્શન પૂરું કરીને તેજી તરફી થાય તેવી ગણતરી છે, જ્યારે ઇન્ફોસિસ અને વિપ્રોમાં હજી પણ નબળાઈનો ટ્રેન્ડ દેખાય છે. કેવળ ટેક મહિન્દ્રા કે જેણે પ્રથમ ક્વાર્ટરના આંકડા પણ નબળા આવશે તેવી ગાઈડન્સ આપી છે, તે શેર છેલ્લા થોડા દિવસોમાં સારો એવો ઘટ્યો છે અને હવે બોટમ આઉટ થઈને આવતા 10 દિવસ સુધારો બતાવે તેવી આશા વધારે છે. જી પરેશભાઈ, ફાર્મા સેક્ટરમાં કયા પ્રકારની રણનીતિથી આગળ વધવું જોઈએ અને કયા કયા સ્ટોક્સ ધ્યાનમાં રાખવા જોઈએ? મોટાભાગના ફાર્મા શેરોમાં શોર્ટ ટર્મ કરેક્શન ચાલી રહ્યું છે. કેવળ ડોક્ટર રેડ્ડીઝ છેલ્લા લગભગ અઠવાડિયાથી સુધારા તરફી છે. એટલે મારી દ્રષ્ટિએ જો શોર્ટ ટર્મ એંગલથી કામ કરવું હોય તો ડોક્ટર રેડ્ડીઝનો શેર પકડી શકાય. લાંબા ગાળાના એંગલથી સન ફાર્માનો શેર આકર્ષક છે. જ્યારે એલેમ્બિક ફાર્મા કે જે વડોદરાની કંપની છે તેણે છેલ્લા લગભગ 3-4 અઠવાડિયા દરમિયાન ઘણો સારો ઉછાળો બતાવ્યો છે. એટલે એલેમ્બિક ફાર્મામાં પ્રોફિટ બુકિંગ કરી શકાય. જી પરેશભાઈ, આવતીકાલનું માર્કેટ કેવું રહેશે? સેન્સેક્સ અને નિફ્ટીના લેવલ કયા રહેશે? આવતીકાલનું માર્કેટ કળવું થોડું મુશ્કેલ છે, પરંતુ ગ્રીસના ડિફોલ્ટની જાહેરાત પછી વધઘટનું પ્રમાણ વધારે રહેશે તે સંભાવના છે. જી પરેશભાઈ, આપે આજે જે સ્ટોક્સ અંગે ચર્ચા કરી તેમાં આપનું કોઈ કંપનીમાં રોકાણ છે? આજે જે શેરોની ચર્ચા કરી તેમાંથી લાર્સન એન્ડ ટુબ્રો, ટાટા સ્ટીલ, ડોક્ટર રેડ્ડીઝ અને ICICI બેંકના શેરોમાં મારું અને મારા કુટુંબનું રોકાણ છે. જી પરેશભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. આપ અહીં આવ્યા અને અમારા દર્શક મિત્રોને જે માહિતી આપી તે બદલ. તો બિઝનેસ પ્લસમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચારો માટે જોતા રહો GSTV. શરીરની સ્વસ્થતા, મનની શાંતિ, બુદ્ધિની તીક્ષ્ણતા અને સંપૂર્ણ અસ્તિત્વની સંપૂર્ણતા માણવા માટે મારી સાથે કરો GSTV પર રોજ સવારે યોગમ. નમસ્કાર, હું છું નિધિ. આપ જોઈ રહ્યા છો GSTV. વિગતવાર સમાચાર. પહેલા નજર આજના મુખ્ય સમાચારો પર. ધોલપુર પેલેસના કૌભાંડને નંબર 1 કૌભાંડ ગણાવતું કોંગ્રેસ. વસુંધરા મુદ્દે મોદીને કુંભકર્ણ નિંદ્રા છોડવા કોંગ્રેસે માર્યો ટોણો. રાજસ્થાન બીજેપી આવ્યું બચાવમાં. પંકજા મુંડે બાદ હવે ફડણવીસ સરકારના પ્રધાન. તાવડે સામે પણ ગોટાળાના આક્ષેપો. તાવડેએ આરોપો નકાર્યા. દમણમાં મુઠુટ ફિન કોર્પ ઓફિસમાં બંદૂકના નાળીએ 2 કરોડની લૂંટ. પોલીસ ઘટના સ્થળે. અમરેલીમાં અતિવૃષ્ટિમાં તબાહીની સામે આવી ધ્રુજાવી દેતી તસવીરો.